માનવ મનની અંદર એક એવી જગ્યા છે, એક એવી વર્કશોપ છે જ્યાં કશું પણ અશક્ય નથી, જ્યાં સાવ સામાન્ય વિચારોને પણ અસાધારણ વાસ્તવિકતામાં ઢાળી શકાય છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જાદુઈ શક્તિને સમજીએ, કલ્પના શક્તિને. જરા આ વાક્ય પર વિચાર કરીએ. આનો મતલબ એ છે કે આપણી હદ આપણી પરિસ્થિતિઓ નથી બાંધતી, પણ આપણું મન બાંધે છે. આપણી પહોંચ બસ ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણી કલ્પના આપણને લઈ જઈ શકે છે. તો ચાલો હવે વાત કરીએ મનની કાર્યશાળાની, એક એવી જગ્યા જ્યાં બધી જ યોજનાઓ બને છે. કલ્પના એટલે કોઈ હવામાં ઉડતો વિચાર નહીં, ના, એને એક નક્કર વર્કશોપ તરીકે જોવાની છે. એક એવી આંતરિક જગ્યા જ્યાં દરેક મહાન યોજના, દરેક આવિષ્કાર અને દરેક સપનું સૌથી પહેલા આકાર લે છે. તો આનો સીધો સાદો અર્થ એ છે કે કલ્પના એ ખાલી દિવાસ્વપ્ન જોવાનું નામ નથી. ના, એ તો એક એન્જિન જેવું છે. એ આપણી અંદરની તીવ્ર ઈચ્છાને બળતણ તરીકે લે છે અને એને એક નક્કર, કાર્યક્ષમ પ્લાનમાં ફેરવી નાખે છે. સમજી લો કે એ વિચાર અને વાસ્તવિકતા વચ્ચેનો એક પુલ છે. ઓકે, તો કલ્પનાના બે પ્રકાર છે, જાણે કે આપણી આ કાર્યશાળાની અંદરના બે મુખ્ય સાધનો. તો જો આ જે અદ્ભુત વર્કશોપ છે ને, એમાં આપણી પાસે બે મુખ્ય ઓજારો એટલે કે સાધનો છે. ચાલો સમજીએ કે આ બે અલગ અલગ કલ્પના શક્તિઓ કઈ છે અને એ કામ કેવી રીતે કરે છે. આ બંને વચ્ચેનો જે તફાવત છે ને, એ સમજવો બહુ જ રસપ્રદ છે. સિન્થેટિક કલ્પના એટલે શું? એટલે કે જૂના ટુકડાઓમાંથી કંઈક નવું જોડવું. જેમ કે કોઈ રસોઈયો જાણીતા મસાલાઓથી જ એક નવી વાનગી બનાવી દે. હકીકતમાં મોટાભાગનું કામ તો આનાથી જ થાય છે. પણ સર્જનાત્મક કલ્પના તદ્દન અલગ છે. એ ત્યારે કામ કરે છે જ્યારે કોઈ એવો વિચાર આવે જે પહેલાં ક્યારે હતો જ નહીં. એ જ છે જેને આપણે કહીએ છીએ યુરેકા મોમેન્ટ. અને જુઓ, સૌથી સારી વાત શું છે ખબર છે? કલ્પના કોઈ એવી શક્તિ નથી જે ફક્ત અમુક લોકો પાસે જ હોય. ના, એ તો એક સ્નાયુ જેવી છે. જેટલું એનો વ્યાયામ કરશો એટલી એ મજબૂત બનશે. કદાચ લાંબા સમયથી એનો ઉપયોગ ન કર્યો હોય તો એ થોડી સુસ્ત પડી ગઈ હોય. પણ ચિંતા નહીં, એને ફરીથી તાલીમ આપીને એકદમ એક્ટિવ કરી શકાય છે. ચાલો હવે ખાલી થિયોરીની વાતો નથી કરવી, એકદમ રિયલ લાઈફનું ઉદાહરણ જોઈએ. કોકા-કોલાની વાર્તા, એ જાદુઈ કિટલીની કહાણી જેણે એક જૂની કિટલી અને એક ગુપ્ત ફોર્મ્યુલાને અબજો ડોલરના સામ્રાજ્યમાં ફેરવી દીધું. તો આ કહાણીના પાત્રો કોણ હતા? કોઈ મોટા ઉદ્યોગપતિઓ? ના, બિલકુલ નહીં. એક ગામડાના વૃદ્ધ ડોક્ટર, એક દવાની દુકાનમાં કામ કરતો યુવાન ક્લાર્ક અને કાગળના એક નાનકડા ટુકડા પર લખેલી એક ગુપ્ત ફોર્મ્યુલા. આનાથી વધારે સામાન્ય શરૂઆત તો શું હોઈ શકે, બરાબર ને? હવે એ જે યુવાન ક્લાર્ક હતો ને, આસા કેન્ડલર, એણે પોતાની આખી જિંદગીની કમાણી એટલે કે માત્ર $500 એ એક કાગળના ટુકડા પર દાવ પર લગાવી દીધા. વિચારો, આ કોઈ બિઝનેસ ડીલ નહોતી, આ તો વિશ્વાસનો એક મોટો જુગાર હતો. અને એટલે જ સમજવાની વાત એ છે કે કેન્ડલરે ખરેખર કોઈ કિટલી કે ફોર્મ્યુલા નહોતા ખરીદ્યા. ના, એણે જે ખરીદ્યું હતું તે હતું એક આઈડિયા, એક અમૂર્ત વસ્તુ, એક એવી સંભાવના કે આ નાનકડી વસ્તુમાંથી કંઈક બહુ મોટું બની શકે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એ ફોર્મ્યુલા તો અધૂરી હતી, એમાં કંઈક ખૂટતું હતું. કેન્ડલરે તેમાં એક એવી ગુપ્ત સામગ્રી ઉમેરી જેની પેલો ડોક્ટર તો ક્યારેય કલ્પના પણ નહોતો કરી શક્યો. અને એ રહસ્યમય ઘટક શું હતું? એ હતું કલ્પના. જુઓ, ડોક્ટરે તો એને ખાલી એક શરબત તરીકે જ જોયું, પણ કેન્ડલરે એણે એને દુનિયાના દરેક ખૂણામાં, દરેક વ્યક્તિના હાથમાં જોયું. એણે માત્ર ફોર્મ્યુલા નહોતી ખરીદી, એણે એક ભવિષ્ય કલ્પ્યું હતું. અને બસ એ જ હતો અબજો ડોલરનો તફાવત. ચાલો હવે એક બીજી જબરદસ્ત વાર્તા જોઈએ, $1 મિલિયન પ્રવચન. આ કહાણી એ બતાવે છે કે જ્યારે કોઈ ધૂંધળી આશા એકદમ પાક્કા નિર્ણયમાં ફેરવાય ને, ત્યારે કેવા ચમત્કારો થઈ શકે છે. તો વાત છે ડૉક્ટર ફ્રેન્ક ગુન્સોલ્સની. એમને એક ભવ્ય સ્વપ્ન હતું, એક એવી કોલેજ બનાવવી જે ખાલી પુસ્તકીય જ જ્ઞાન ના આપે, પણ જીવન જીવવાની કુશળતા શીખવે. બહુ સરસ વિચાર, બરાબર ને? પણ આ સપના અને વાસ્તવિકતાની વચ્ચે $1 મિલિયન મસમોટો પહાડ ઊભો હતો. જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 2 વર્ષ, પૂરા 2 વર્ષ સુધી ડૉક્ટર સાહેબ ખાલી વિચારતા રહ્યા, આશા રાખતા રહ્યા, અને પરિણામ શૂન્ય, કંઈ જ ન થયું. પણ પછી એક શનિવારે એમણે મનમાં ગાંઠ વાળી લીધી. બસ
1 અઠવાડિયાની અંદર આ પૈસા મારી પાસે હશે જ. અને જેવો આ પાક્કો નિર્ણય લેવાયો પછી શું થયું? ફક્ત 36 કલાકની અંદર ચમત્કાર થયો. આ તાકાત હતી એક ચોક્કસ નિર્ણયની. ડૉક્ટર ગુન્સાઉલ્સ પોતે શું કહે છે એ સાંભળીએ. એમણે કહ્યું, જે ક્ષણે મેં એ પાક્કો નિર્ણય લીધો, મારા મન પર એક અજીબ પ્રકારનો વિશ્વાસ છવાઈ ગયો. અને જે વ્યક્તિએ એમને પૈસા આપ્યા, એમણે કહ્યું, પૈસા તો ક્યારનાય તૈયાર હતા, બસ એ તમારા નિર્ણયની જ રાહ જોતા હતા. જાણે કે આખું બ્રહ્માંડ કહી રહ્યું હોય, તક તો અહીંયા જ હતી, બસ એક પાક્કા ઈરાદાની જ જરૂર હતી. તો આ બંને વાર્તાઓમાંથી આપણે શું શીખી શકીએ? કેવી રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારોને વાસ્તવિકતામાં ફેરવી શકે? ચાલો એના માટેના કેટલાક પહેલા પગલાં જોઈએ. હવે આ સાંભળીને થોડું અજીબ લાગશે, બરાબર? મોટી સંપત્તિ ક્યારેય માત્ર સખત મહેનતનું પરિણામ નથી હોતી. એ તો ચોક્કસ માંગના જવાબમાં આવે છે. આનો મતલબ એ નથી કે મહેનત નથી કરવાની, પણ કહેવાનો અર્થ એ છે કે માત્ર શારીરિક મહેનતથી મોટી સફળતા નથી મળતી. એ ત્યારે મળે છે જ્યારે કોઈ ચોક્કસ ધ્યેય માટે એકદમ સુનિયોજિત માંગ કરવામાં આવે. તો આખી પ્રક્રિયાને આપણે આ 3 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, તમારી તીવ્ર ઈચ્છાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરો. ધૂંધળા સપના નહીં, એકદમ ક્રિસ્ટલ ક્લિયર ધ્યેય. સ્ટેપ 2, હવે તમારી કલ્પનાની વર્કશોપનો ઉપયોગ કરીને એ ધ્યેય સુધી પહોંચવા માટે એક નક્કર પ્લાન બનાવો. અને છેલ્લે સ્ટેપ 3, એ પ્લાનને સ્વરૂપ આપો, એટલે કે એને કાગળ પર લખી નાખો. અને આ જે લખવાની ક્રિયા છે ને, એમાં એક ગજબનો જાદુ છે. જે ક્ષણે કોઈ વિચાર કલમ દ્વારા કાગળ પર ઉતરે છે, એ અમૂર્તમાંથી મૂર્ત બની જાય છે. એ હવે ખાલી મનની અંદર નથી રહ્યો, એણે ભૌતિક દુનિયામાં પોતાનું અસ્તિત્વ શરૂ કરી દીધું છે. અને આ જ છે વાસ્તવિકતા તરફનું પહેલું અને સૌથી નિર્ણાયક પગલું. જુઓ, વિચારો ભલે અદૃશ્ય હોય, પણ એની તાકાત એને જન્મ આપનારા ભૌતિક મગજ કરતાં પણ અનેક ગણી વધારે છે. એને જન્મ આપનાર વ્યક્તિ કદાચ ના રહે, પણ એક મહાન વિચાર સદીઓ સુધી જીવંત રહે છે, અમર થઈ જાય છે. તો અંતે સવાલ બસ એક જ છે, મનની આ શક્તિશાળી કાર્યશાળાનો ઉપયોગ કરીને એવું તો શું બનાવવામાં આવશે જે આખી દુનિયાને બદલી શકે?